નમસ્તે. દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે. આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે. તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા આ મહિલાઓના ખાતામાં જમા થશે 1500 રૂપિયા. તો મહિલાઓને આર્થિક સ્થિતિ સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તો તે જ રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર પણ મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના ચાલી રહી છે. તો આ યોજના હેઠળ મિત્રો પાત્ર મહિલા લાભાર્થીઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તો આ યોજનાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. તો રાજ્ય મહિલા અને મિત્રો બાળ વિકાસ, ખાસ કરીને મિત્રો રાજ્યની જે પણ મહિલાઓ અને બાળ વિકાસ મંત્રી અદિતિ ઠક્કરે જણાવ્યું હતું કે પાત્ર મહિલાઓના ખાતામાં સપ્ટેમ્બર મહિનામાં જે પણ મિત્રો હપ્તાના પૈસા છે તે મિત્રો જમા થવાનું શરૂ થઈ ગયું છે. તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથસિંહને નેતૃત્વમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. તો તમને મિત્રો જણાવી દઈએ કે દિવાળી આવતા મિત્રો આ લાભાર્થી મહિલાઓને 1500 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે. શું મિત્રો દિવાળી આવતા મિત્રો ગુજરાતને પણ મહિલાઓને મિત્રો 1500 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો મહિલાઓ માટે પણ આવી યોજના મિત્રો દિવાળી આવતા હોવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળીના તહેવારમાં 75 લાખ રેશન કાર્ડ ધારકોને સરકારે અનાજનું વિનામૂલ્ય વિતરણ કરાયું. તો ખાસ કરીને મિત્રો NFSA હેઠળ મિત્રો સમાવિષ્ટ રાજ્યના અંત્યોદય અને BPL પરિવારોને દિવાળીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તો જેમાં રાજ્યના 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને 3.26 કરોડ સભ્યોને મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં, ચોકાસરી અન્ન એટલે કે બાજરી અને જુવારનો રાજ્યભરની મિત્રો 17,000થી વધુ વ્યાજબી ભાવની દુકાનોથી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો પણ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તો મંત્રી કુંવરજીભાઈ બાવળીએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યના અંત્યોદય અન્ન યોજનાના કુટુંબોને પ્રત્યેક કાર્ડ દીઠ કુલ 35 કિલો અનાજ તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ 5 કિલો અનાજનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે. તો રાજ્ય સરકારની યોજના હેઠળ મિત્રો NFSA 2013 હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનભર મિત્રો આહાર મળી રહે તે માટે ચણા કાર્ડ દીઠ 1 કિલો ₹30 પ્રતિ કિલોના રાહત દરે તેમજ મિત્રો તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલો ₹50 પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો આ ઉપરાંત મિત્રો રાજ્યની યોજના હેઠળના મિત્રો અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડ દીઠ 1 કિલો ₹1 પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે. તો રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સિંગતેલ બજાર ભાવથી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ ₹100 લેખે આપવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી બાદ વાવાઝોડાનો ખતરો, ઠંડીના ચમકારા વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. તો 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતાઓ રહેલી છે. તો ખાસ કરીને મિત્રો આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે. તો આ ઉપરાંત મિત્રો 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી લઈને અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો જેમની અસર મિત્રો ગુજરાત ઉપર થવાની છે. હવે મિત્રો ખાસ કરીને મેઘરાજા દિવાળીના તહેવાર પહેલા ફરી મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે. તો ઓક્ટોબર મિત્રો 16થી લઈને 19 વચ્ચે સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે. તો જે મિત્રો ઠંડો એક્ટિવિટી સાથે વરસી શકે છે. તો વરસાદની ખાસ મિત્રો વાત કરી દઈએ તો આજે મિત્રો 16 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ છે. તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈને હળવા વરસાદની શક્યતાઓ છે. તો 18 ઓક્ટોબરથી લઈ 21 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં ચક્રવાતની મિત્રો શક્યતાઓ રહેલી છે. તો આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને આ વાવાઝોડું દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ લાવવાની ક્ષમતા ધરાવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિલ્હી સરકારે ₹10 કરોડના સુધીના વ્યવસાયો માટે કલેક્ટર મુક્ત લોન યોજના શરૂ કરી. એટલે કે ખાસ કરીને મિત્રો દિલ્હીની અંદર વગર વ્યાજની લોન મળવાની છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીમાં રહેતા મિત્રો ઉદ્યોગ સાહસિકો માટે એક મોટી જાહેરાત કરી છે. તો મુખ્યમંત્રીએ મંગળવારે ઉદ્યોગ સાહસિકોને ₹10 કરોડ સુધીની કલેક્ટર મુક્ત લોન આપવાની નવી યોજનાને જાહેરાત કરી. તો મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના વિકાસ માટે કાર્યબળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી મહત્વપૂર્ણ છે. તો આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ફર્સ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ભારતમાં મિત્રો MSME ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રવચન અહેવાલ લોન્ચ પ્રસંગે સંભાને મિત્રો
સંબોધતા રેખા ગુપ્તાએ કહ્યું કે અગાઉની સરકારો ભારતની મોટી વસ્તીને બોજા તરીકે જોતી હતી, પરંતુ મહિલાઓને સશક્તિકરણ કરીને તેમને મિત્રો સંપત્તિમાં ફેરવી શકાય છે. તો દિલ્હીના લોકોને મોટી રાહત આપતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે આગામી વર્ષ 31 જાન્યુઆરી સુધી ઘરેલું પાણીના બિલની વિલંબિત ચૂકવણી પર વસૂલવામાં આવતા સરચાર્જની મિત્રો સંપૂર્ણ માફ કરવાની પણ જાહેરાત કરી છે. તો આ મિત્રો સરચાર્જ 11,000 રૂપિયાથી પણ વધુ થાય છે. તો મુખ્યમંત્રીએ કહ્યું કે ઘરેલું ગ્રાહકોને 31 જાન્યુઆરી 2026 પછી 31 માર્ચ 2026 સુધી લેટ પેમેન્ટ સરચાર્જ એટલે કે મિત્રો એલપીએસટી પર 70% રિબેટ મળવાનો છે. તો દિલ્હી સરકાર પાણીના બિલ પર 11,000 રૂપિયાનો સરચાર્જ માફ કરી રહી છે. યોગી આદિત્યનાથ સરકારે દિવાળી પર આશરે 2 કરોડ મહિલાઓને મફત રોષે ગેસ સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે. તો અહેવાલો અનુસાર મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે લોકભવન ખાતે ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો માતાઓ અને બહેનોને મફત સિલિન્ડર ભેટ આપશે. તો ઉજ્જવલા યોજના માટે પાત્ર મહિલાઓને જ ગેસ સિલિન્ડર મળશે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં 18.66 મિલિયન માતાઓ અને બહેનોને 2 મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. તો વિતરણ 2 તબક્કામાં થશે. પહેલો તબક્કો ઓક્ટોબર 2025 થી ડિસેમ્બર 2025 સુધી અને બીજો તબક્કો જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધીનો રહેવાનો છે. તો ખાસ કરીને મિત્રો દિવાળી આવતા લાખો મહિલાઓ માટે એટલે કે મિત્રો મધ્યપ્રદેશની મહિલાઓને 2 મફત એલપીજી સિલિન્ડર છે તે મિત્રો મળવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ગુજરાત સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર છે, મકાઈ છે, બાજરી, જુવાર અને રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવાની જાહેરાત કરી છે. તો ભારત સરકારે ડાંગર માટે 2,396 રૂપિયા ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ એ 2,389 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મકાઈ 2,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બાજરી 2,775 રૂપિયા ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ 3,699 રૂપિયા ક્વિન્ટલ, જુવાર માલદંડી 3,749 ક્વિન્ટલ પ્લસ મિત્રો જે પણ ખેડૂતોને 300 રૂપિયાનું બોનસ છે તે પણ મળવાનું છે અને રાગી 4,886 રૂપિયા ક્વિન્ટલના ટેકાના ભાવે છે તે મિત્રો નક્કી કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાટણની અંદર ખાતરની અછતને લઈને ખેડૂતોમાં રોષ. પાટણ જિલ્લામાં વાવણી પૂર્ણ થયા બાદ યુરિયા સહિત ખાતરની તીવ્ર અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વિતરણ કેન્દ્રો પર મિત્રો સવારથી જ કતારો લાગીને પણ મિત્રો પૂરતું ખાતર ન મળવાથી આક્રોશ વધ્યો છે. તો ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મળીને તાત્કાલિક સપ્લાય વધારવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે ખેડૂતોની ફરિયાદો, કતારો અને કાળાબજારીના જે પણ મિત્રો વિડીયો મળ્યા છે જેના કારણે મિત્રો પાકને જોખમ થઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 120 રૂપિયાની સહાય. રાજ્ય સરકારે નમોશ્રી યોજના શરૂ કરી છે અને જે મિત્રો યોજના સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા મહત્વપૂર્ણ રહેલી છે. આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. તો જેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો થશે અને સશક્તિકરણમાં મદદ મળશે. તો આ યોજનાનો લાભ 8 લાખથી પણ ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે. નમોશ્રી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા તો ગ્રામસભા ગ્રામ પંચાયત કચેરીમાં મફતમાં મળે છે. જો તમે પણ મિત્રો સગર્ભ હોય તો આ લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટની અંદર દિવાળી માટે 100 એક્સ્ટ્રા બસો દોડતી થઈ. દિવાળીમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગે 100 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી દોડતી કુલ બસોની સંખ્યા 550થી વધી રહેલી છે. તો રાજકોટથી અમદાવાદ, વડોદરા, દાહોદ, ભુજ, જૂનાગઢ સહિતના હાલ અત્યારે સ્થળોએ આ વધારાની બસોનું સંચાલન થયું છે. તો દૈનિક મુસાફરો 30,000 અને દૈનિક આવક ₹17 લાખ થવાનો અંદાજ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીની ટેકાના ભાવે 200 મણની ખરીદી નહીં થાય તો ચક્કાજામ થશે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા મિત્રો રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બહુમાળી ભવન ચોક અને રેસકોર્સ ખાતે મિત્રો ધરણા કરવામાં આવેલા હતા. તો આ ધરણાનો મુખ્ય હેતુ સરકાર દ્વારા આવનાર દિવસોમાં મગફળીના ટેકાના જથ્થાની જાહેરાત કરવામાં આવે અને ઓછામાં ઓછી 200 મણ મગફળી ખેડૂત લેવામાં આવે. જો મિત્રો આ માંગ નહીં સંતોષાય તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મિત્રો રસ્તા રોકો આંદોલન પણ કરવાની તૈયારીઓ છે. તો આ તકે સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ભૂપેન્દ્ર માળવીજી, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ અને વોરા રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિશિત ખોટ, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ તેમજ મિત્રો વસોયા. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત આજે મિત્રો રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. સરકારે મગફળીની ખરીદીની મર્યાદા વધારીને 200 મણ કરવી પડશે. ખેડૂતો આજે આર્થિક સંકટમાં છે અને જો દિવાળી પહેલા તેમને તેમના પાકના પૈસા નહીં મળે તો તેમની મિત્રો હાલત વધુ ખરાબ થશે. કોંગ્રેસ પક્ષ ખેડૂતોની સાથે છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું. અમારી માંગ નહીં સંતોષાય તો ચક્કાજામ પણ કરીશું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો
દિવાળીને લઈને બીજા સરકારી ગુડ ન્યૂઝ. ગુજરાત સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ મિત્રો દિવાળી નિમિત્તે એક અઠવાડિયાનું મિની વેકેશન પણ જાહેર કરી દીધું છે. તો દિવાળીની 5 રજાઓ આવશે. આવતા ખાલી દિવસ 21ને મંગળવારે અને 24ને શુક્રવારે પણ તમામ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે, જેથી મિત્રો કર્મચારીઓ પોતાના વતનમાં અને પરિવાર સાથે સમય વિતાવી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વલસાડની અંદર વાવાઝોડા અને વરસાદથી અસરગ્રસ્તોને સરકારી સહાય ચૂકવવા. વલસાડ તાલુકાના 19 ગામોમાં વાવાઝોડા અને વરસાદથી 74 ખેડૂતોને 40 હેક્ટરમાં ડાંગર પાકોને નુકસાન થયું છે, જ્યારે મિત્રો 4 ગામોમાં 12 ખેડૂતોને આંબાવાડીઓને પણ અસર થઈ હતી. તો 3 તાલુકામાં 862 મકાનોને નુકસાન થયું હતું, જેમાંથી 402 લાભાર્થીઓને ₹50 લાખ સહાય મળી હતી. તો સાંસદ મિત્રો ધવલભાઈ પટેલ, ધારાસભ્યભાઈ ભરતભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રયાસોથી મિત્રો વહેલી આ સહાય મળી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2026 અને 27ની તૈયારીઓ શરૂ. નાણાં વિભાગ દ્વારા તમામ શાસકીય વિભાગોને